Hello friends. So for standard 12th, now we will discuss about exercise 5.5, question number 12. In previous video, we have solved question 11 in the last. Now from there only we are continuing. Now we will solve question 12. તો હવે ફ્રેન્ડ્સ x રેઝ ટુ y પ્લસ y રેઝ ટુ x ઇક્વલ ટુ 1 આપેલું છે. હવે આ એક ઇક્વેશન ફોર્મ છે અને એનું ડેરિવેટિવ આપણે કરવું છે. તો સૌથી પહેલાં જોવાનું કે અહીંયા બધી ટર્મ્સમાં વેરિયેબલના પાવરમાં વેરિયેબલ છે. જ્યારે વેરિયેબલના પાવરમાં વેરિયેબલ હોય તો log યુઝ કરીને લોગેરિધમ યુઝ કરીને આપણે ડેરિવેટિવ કરીશું. સો ફર્સ્ટ ઓફ ઓલ વિલ એઝ્યુમ ધેટ x રેઝ ટુ y ઇક્વલ ટુ u અને v ઇક્વલ ટુ y રેઝ ટુ x. આ બેઉ જે ટર્મ છે લેફ્ટ સાઈડ એને u અને v આપણે એઝ્યુમ કરી લીધા. હવે u ઇક્વલ ટુ x રેઝ ટુ y છે એમાં log એપ્લાય કરીશું. So applying log on both sides for u equal to x raised to y. એટલે બે બાજુ log એપ્લાય કર્યું. સો રાઈટ સાઈડમાં લોગની પ્રોપર્ટી પ્રમાણે પાવર જે છે લોગની આગળ આવી જશે, બરાબર. સો y log x થઈ જશે. પછી હવે નેક્સ્ટ સ્ટેપમાં now we are taking derivative. log u નું ડેરિવેટિવ કરીએ તો 1/u થશે અને પછી u નું ડેરિવેટિવ du by dx ઇક્વલ ટુ હવે y log x છે એમાં y અને log x બે અલગ અલગ ટર્મ્સ મલ્ટિપ્લિકેશનમાં છે એટલે આપણે u ઇન્ટુ v રૂલ મલ્ટિપ્લિકેશન રૂલ ઓફ ડેરિવેટિવ યુઝ કરવાનું. તો પહેલાં y એઝ ઇટ ઇઝ log x નું ડેરિવેટિવ 1/x પ્લસ log x એઝ ઇટ ઇઝ y નું ડેરિવેટિવ dy by dx. હવે નેક્સ્ટ સ્ટેપમાં લેફ્ટ સાઈડ જે u છે ડિનોમિનેટરમાં એ રાઈટ સાઈડ ન્યુમરેટરમાં જતો રહેશે. મલ્ટિપ્લિકેશન છે તો ડિવિઝન છે તો મલ્ટિપ્લિકેશનમાં જતો રહેશે એટલે u ઉપર આવી ગયો રાઈટ સાઈડ. એટલે dy by dx ઇક્વલ ટુ u ઇન્ટુ હવે રાઈટ સાઈડની ટર્મ જે છે આખી એક બ્રેકેટમાં આવી ગઈ, બરાબર. y by x પ્લસ log x dy by dx. સો આ રીતે આપણને du by dx ની વેલ્યુ મળી ગઈ, બરાબર. એને રિઝલ્ટ 1 આપી દઈએ. હવે એ જ રીતે આપણે જે v ઇક્વલ ટુ y રેઝ ટુ x એઝ્યુમ કર્યું છે એમાં આ સેમ આ જ રીતે આપણે સોલ્વ કરીશું આગળ. હવે જો v ઇક્વલ ટુ y રેઝ ટુ x છે. ફર્સ્ટ ઓફ ઓલ એપ્લાઇંગ log on both sides એટલે log v ઇક્વલ ટુ log y રેઝ ટુ x થશે. પાવરમાં x જે છે એ આગળ આવી જશે એકોર્ડિંગ ટુ log પ્રોપર્ટી. સો x log y ઇક્વલ ટુ નાવ ટેકિંગ ડેરિવેટિવ ઓન બોથ સાઇડ્સ તો log v નું ડેરિવેટિવ 1/v dv by dx ઇક્વલ ટુ હવે રાઈટ સાઈડમાં x log y છે. x અને log મલ્ટિપ્લિકેશનમાં છે એટલે u ઇન્ટુ v રૂલ એપ્લાય થાય. સો પહેલાં x એઝ ઇટ ઇઝ અને log y નું ડેરિવેટિવ કરીએ એટલે 1/y dy by dx પ્લસ log y એઝ ઇટ ઇઝ અને x નું ડેરિવેટિવ 1 એટલે log y એકલો આવશે. હવે લેફ્ટ સાઈડમાં 1/v છે તો v બીજી બાજુ જતો રહે ઉપર. સો dv by dx ઇક્વલ ટુ v ઇન્ટુ હવે રાઈટ સાઈડનું જે છે આખું એક બ્રેકેટમાં આવી જશે x/y dy by dx પ્લસ log y. આને આપણે રિઝલ્ટ 2 આપીશું નામ. એટલે we have solved two values du by dx and dv by dx. Now according to given equation ફર્સ્ટ ટર્મ તમે u એઝ્યુમ કર્યું, સેકન્ડ ટર્મ v એઝ્યુમ કર્યું એટલે u પ્લસ v ઇક્વલ ટુ 1 થાય. જેમાં u નું ડેરિવેટિવ du by dx પ્લસ v નું ડેરિવેટિવ dv by dx
અને ઇક્વલ ટુ વન કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ 0. બરાબર. તો આ રીતે ડેરિવેટિવમાં ટર્મ્સ મળી. નાવ વી હેવ ઓલરેડી ફાઉન્ડ વેલ્યુ ડીયુ બાય ડીએક્સ અને ડીવી બાય ડીએક્સ. તો બેવ જે વેલ્યુ આપણે શોધી છે એ અહીંયા મૂકી દઈશું. ડીયુ બાય ડીએક્સની જગ્યાએ ડીયુ બાય ડીએક્સની વેલ્યુ, ડીવી બાય ડીએક્સની જગ્યાએ ડીવી બાય ડીએક્સની વેલ્યુ. સો પુટિંગ વેલ્યુ યુ વિલ ગેટ આન્સર. હવે જો ડીયુ બાય ડીએક્સની જગ્યાએ આપણને જે રિઝલ્ટ મળ્યું એ મૂકી દીધું અને એ જ રીતે ડીવી બાય ડીએક્સની જગ્યાએ જે રિઝલ્ટ મળ્યું એ મૂકી દીધું ઇક્વલ ટુ 0. હવે યુની વેલ્યુ એક્સ રેઝ ટુ વાય મૂકી દીધી. બરાબર. સી હિયર યુ એટલે શું છે? એક્સ રેઝ ટુ વાય. વી એટલે વાય રેઝ ટુ એક્સ. તો યુ અને વીની જગ્યાએ એની વેલ્યુ મૂકી દેવાની. બરાબર. તો યુની જગ્યાએ એક્સ રેઝ ટુ વાય મૂકી દીધા, વીની જગ્યાએ વાય રેઝ ટુ એક્સ. બાકીનું બધું એઝ ઇટ ઇઝ જ છે. નાવ એક્સ રેઝ ટુ વાય બ્રેકેટમાં અંદર મલ્ટીપ્લાય થાય તો ડિનોમિનેટરમાંથી એક્સ જે છે એ ઉપર આવશે એટલે એનો પાવર -1 થઈ જશે. સો વિલ ગેટ એક્સ રેઝ ટુ વાય -1 ઇન્ટુ એની જોડે વાય મલ્ટીપ્લાઇડ ઇન્ટુ વાય પ્લસ હવે એક્સ રેઝ ટુ વાય બીજા ટર્મ જોડે મલ્ટીપ્લાય થશે એટલે એક્સ રેઝ ટુ વાય ઇન્ટુ લોગ એક્સ ડીવાય બાય ડીએક્સ પ્લસ એ જ રીતે વાય રેઝ ટુ એક્સને અંદર મલ્ટીપ્લાય કરીશું તો ડિનોમિનેટરમાંથી વાય ઉપર આવશે તો વાયનો પાવર એક્સ -1 થઈ જશે ઇન્ટુ એક્સ ડીવાય બાય ડીએક્સ પ્લસ હવે વાય રેઝ ટુ એક્સ લોગ વાય જોડે મલ્ટીપ્લાય થાય એટલે વાય રેઝ ટુ એક્સ લોગ વાય ઇક્વલ ટુ 0. હવે સેકન્ડ ટર્મમાં તમે જો ડીવાય બાય ડીએક્સ છે, થર્ડ ટર્મમાં પણ ડીવાય બાય ડીએક્સ છે. તો સેકન્ડ ટર્મ અને થર્ડ ટર્મમાંથી ડીવાય બાય ડીએક્સ કોમન કાઢી લઈએ એટલે રિમેનિંગ જે છે બ્રેકેટમાં આવી જશે. અને આ જે ફર્સ્ટ ટર્મ હતું અને આ ફોર્થ ટર્મ એ બોથ ધ ટર્મ્સ રાઇટ સાઈડ જતા રહેશે. બંને ટર્મ્સ રાઇટ સાઈડ મૂકી દઈશું એટલે પોઝિટિવનું નેગેટિવ થઈ જશે. સો આ પોઝિટિવ છે નેગેટિવ થઈ ગયું. માઇનસ એક્સ રેઝ ટુ વાય -1 ઇન્ટુ વાય માઇનસ હવે આ જે ટર્મ હતું લેફ્ટ સાઈડમાં એ રાઇટ સાઈડ જતું રહ્યું, નેગેટિવ થઈ ગયું. બરાબર. બીજી બાજુ મોકલી દીધા બે ટર્મ્સને. સો હિયર ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ હવે રાઇટ સાઈડનું જે છે આ ન્યુમરેટરમાં આવશે ઉપર અને લેફ્ટ સાઈડમાં ડીવાય બાય ડીએક્સ સાથે જે મલ્ટિપ્લિકેશનમાં છે એ રાઇટ સાઈડ એટલે બીજી બાજુ જતું રહેશે, નીચે આવી જશે. બરાબર. ડિનોમિનેટરમાં. તો ઇન હિયર now we are getting value of dy by dx. So this is our answer. બરાબર ફ્રેન્ડ્સ. તો આ રીતે આપણે ડેરિવેટિવનો ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ. Now let us see another question of same exercise, question 13. હવે ક્વેશ્ચન 13માં y રેઝ ટુ x ઇક્વલ ટુ x રેઝ ટુ y આપ્યું છે. તો પ્રીવિયસલી 12th ક્વેશ્ચન જેવો જ છે, એમાં એડિશન છે, જ્યારે અહીંયા એડિશન નથી, ખાલી બે બાજુ એક એક ટર્મ્સ આપી છે. સો હિયર વી કેન એપ્લાય log ડાયરેક્ટલી. સો એપ્લાઇંગ log ડાયરેક્ટલી. સો log y રેઝ ટુ x ઇક્વલ ટુ log x રેઝ ટુ y થઈ જશે. પછી આ જે પાવરમાં x છે લોગની અંદર એ આગળ આવી જશે એટલે x log y થઈ જશે અને એ જ રીતે રાઈટ સાઈડમાં પાવર આગળ આવી જશે એટલે y log x થઈ જશે. બરાબર. નાવ x ઇન્ટુ log y છે. હવે ડેરિવેટિવ કરવાનું છે તો u ઇન્ટુ વી રૂલ એપ્લાય થાય, મલ્ટિપ્લિકેશન રૂલ. તો પહેલાં x એઝ ઇટ ઇઝ, log yનું ડેરિવેટિવ 1/y ડીવાય બાય ડીએક્સ પ્લસ હવે log y એઝ ઇટ ઇઝ અને xનું ડેરિવેટિવ 1. હવે એ જ રીતે રાઈટ સાઈડ બીજી બાજુ u ઇન્ટુ વી રૂલ એપ્લાય કરીએ એટલે y એઝ ઇટ ઇઝ log xનું ડેરિવેટિવ 1/x પ્લસ log x એઝ ઇટ ઇઝ અને yનું ડેરિવેટિવ ડીવાય બાય ડીએક્સ. તો આ રીતે બે બાજુ ડેરિવેટિવ આપણે કર્યું.
હવે લેફ્ટ સાઈડમાં એક્સ અપોન વાય ડીવાય બાય ડીએક્સ માઇનસ આ જે રાઈટ સાઈડનું ડીવાય બાય ડીએક્સ ટર્મ છે ને એને હું લેફ્ટમાં લઈ જાઉં છું, બરાબર. એટલે બે લેફ્ટ સાઈડ બે ટર્મ્સ આપણને ડીવાય બાય ડીએક્સ વાળા મળી જાય. સો ઇન દેટ વે વી કેન ટેક કોમન ડીવાય બાય ડીએક્સ. એટલા માટે રાઈટ સાઈડથી આપણે ડીવાય બાય ડીએક્સ વાળું ટર્મ લેફ્ટમાં લઈ આવ્યા અને આ જે લેફ્ટ સાઈડનું લોગ વાય છે એ રાઈટ સાઈડ જતું રહ્યું એટલે માઇનસ લોગ વાય થઈ ગયો. એટલે આપણે ઇન્ટરચેન્જ કરી ટર્મ, બરાબર. તો હવે લેફ્ટ સાઈડ ડીવાય બાય ડીએક્સ કોમન કાઢીએ એટલે એક્સ અપોન વાય માઇનસ લોગ એક્સ બ્રેકેટમાં ઇક્વલ ટુ રાઈટ સાઈડનું ટર્મ એઝ ઇટ ઇઝ જ છે. હવે ડીવાય બાય ડીએક્સ સાથે જે મલ્ટિપ્લિકેશનમાં છે એ બીજી બાજુ જાય ડિવિઝનમાં, બરાબર. એટલે ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ વાય બાય એક્સ માઇનસ લોગ વાય અપોન એક્સ બાય વાય માઇનસ લોગ એક્સ. હવે ન્યુમરેટર અને ડિનોમિનેટરમાં આપણે એલસીએમ લઈએ. સો ટેકિંગ એલસીએમ એટલે જો વાય માઇનસ આ એક્સ લોગ વાય જોડે મલ્ટીપ્લાય થઈ જશે એટલે વાય માઇનસ એક્સ લોગ વાય અપોન એક્સ, અને એ જ રીતે ડિનોમિનેટરમાં પણ એલસીએમ લીધો, બરાબર. એક્સ માઇનસ વાય લોગ એક્સ અપોન વાય. તો આ રીતે ટર્મ મળ્યું. હવે આ જે નીચેની વેલ્યુ છે એનો ડિનોમિનેટર ઉપર જશે, ડિનોમિનેટર ઓફ ડિનોમિનેટર કહેવાય એટલે ઉપર જાય, બરાબર. તો આ નીચેનો વાય ઉપર આવી જશે તો વાય ઇન્ટુ વાય માઇનસ એક્સ લોગ વાય, અને આ જે ઉપરની જે વેલ્યુ છે એનો એક્સ એ તો ડિનોમિનેટરમાં જ છે એટલે એ નીચે રહેશે અને એની સાથે એક્સ માઇનસ વાય લોગ એક્સ આવી જશે. સો એક્સ ઇન્ટુ એક્સ માઇનસ વાય લોગ એક્સ. તો એલસીએમ લીધા પછી ડિનોમિનેટર ઓફ ડિનોમિનેટર ઉપર લાવી દેવાનો અને ન્યુમરેટરનો ડિનોમિનેટર નીચે જતો રહે એટલે આ રીતે અરેન્જ થઈ જશે ટર્મ. સો ધીસ ઇઝ અવર આન્સર ડીવાય બાય ડીએક્સ. સો ક્વેશ્ચન 13 આપણે સોલ્વ કર્યો. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન 14. Now let us see question 14 how we can solve cos x raised to y equal to cos y raised to x આપેલું છે. તો આ 13 જેવું જ છે, એપ્લાઇંગ log on both sides ડાયરેક્ટલી, અને જે પાવર છે લોગ આપણે એપ્લાય કરીએ અને પછી આ જે ટર્મ છે એનો પાવર લોગની આગળ આવી જાય. સો વાય લોગ એક્સ વાય લોગ કોસ એક્સ ઇક્વલ ટુ એક્સ લોગ કોસ વાય ટેકિંગ log on both sides, બરાબર, and applying property of log. Now taking derivative on both sides. તો જો y into log cos x છે એટલે u into v પ્રમાણે મલ્ટિપ્લિકેશન રૂલ એપ્લાય થાય. તો y as it is log cos x નું ડેરિવેટિવ કરીએ એટલે 1 cos x ઇન્ટુ હવે cos નું ડેરિવેટિવ માઇનસ sin x ચેન રૂલ પ્રમાણે, બરાબર, પ્લસ હવે log cos x as it is અને y નું ડેરિવેટિવ dy by dx. સેમ વે ઓન રાઇટ સાઇડ x log cos y છે તો x as it is log cos y નું ડેરિવેટિવ કરીએ તો 1 cos y ઇન્ટુ cos નું ડેરિવેટિવ માઇનસ sin y ચેન રૂલ પ્રમાણે. હજી y નું ડેરિવેટિવ પણ કરવું પડશે, x ના રિસ્પેક્ટમાં કરીએ છીએ, સો ઇન્ટુ કરીને dy by dx આવશે y નું. પહેલાં logનું કર્યું, પછી cosનું કર્યું, પછી y નું કર્યું, બરાબર, પ્લસ હવે log cos y as it is અને x નું ડેરિવેટિવ x ના રિસ્પેક્ટમાં 1 થઈ જશે એટલે અહીંયા ખાલી log cos y જ આવશે. હવે dy by dx વાળા ટર્મ એક જગ્યાએ ભેગા કરવાના એટલે જો લેફ્ટ સાઈડ log cos x dy by dx અને આ જે રાઈટ સાઈડનું ટર્મ છે dy by dx વાળું એમાં માઇનસ છે, નેગેટિવ છે, તો એને તમે જ્યારે લેફ્ટમાં લાવશો એટલે પોઝિટિવ થઈ જશે, બરાબર. એટલે x sin y અપોન x ઇન્ટુ sin y અપોન cos y થશે. sin અપોન cos એટલે tan, સો x tan y. તો log cos x પ્લસ x tan y અને dy by dx કોમન કાઢ્યો ઇક્વલ ટુ
હવે આ જે લેફ્ટ સાઈડનું ટર્મ છે એને હું રાઈટ સાઈડ લઈ જઈશ, તો માઇનસ છે વાય સાઇન અપોન કોસ એટલે ટેન, માઇનસ વાય ટેન છે, માઇનસ વાય ટેન એક્સ, તો એ રાઈટ સાઈડ આવશે એટલે વાય ટેન એક્સ થઈ જશે, પ્લસ અને રાઈટ સાઈડમાં લોગ કોસ વાય તો છે જ, તો આ રીતે ટર્મ ઇન્ટરચેન્જ કરી દેવાના. અને ફાઇનલી આ ડીવાય બાય ડીએક્સ જોડેનું જે ટર્મ છે મલ્ટિપ્લિકેશનમાં એ બીજી બાજુ નીચે જતું રહેશે ડિવિઝનમાં. સો ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ વાય ટેન એક્સ પ્લસ લોગ કોસ વાય અપોન log cos x plus x tan y. So finally we are getting dy by dx value. So this is our answer. તો આ રીતે આપણે ક્વેશ્ચન 14 સોલ્વ કર્યો. Now let us solve question 15. xy x into y equal to e raised to x minus y. હવે આ સમને આપણે અલગ અલગ રીતે સોલ્વ કરી શકીએ. દેર આર ટુ મેથડ્સ દેટ આઈ હેવ સોલ્વ હિયર. એમાં ફર્સ્ટ મેથડ આપણે આ રીતે છે કે ડાયરેક્ટલી ડેરિવેટિવ લઈએ બે બાજુ. તો એક્સ ઇન્ટુ વાય છે એટલે મલ્ટિપ્લિકેશન રૂલ પ્રમાણે પહેલાં એક્સ એઝ ઇટ ઇઝ, વાયનું ડેરિવેટિવ ડીવાય બાય ડીએક્સ, પ્લસ પછી વાય એઝ ઇટ ઇઝ અને એક્સનું ડેરિવેટિવ 1 ઇક્વલ ટુ, હવે બીજી બાજુ ઈ રેસ ટુ એક્સ માઇનસ વાય છે, બરાબર. હવે એનું ડેરિવેટિવ કરવાનું છે, તો ઈ રેસ ટુ એક્સનું ડેરિવેટિવ ઈ રેસ ટુ એક્સ થાય છે. તો સેમ વે હિયર ઈ રેસ ટુ એક્સ માઇનસ વાયનું ડેરિવેટિવ ઈ રેસ ટુ એક્સ માઇનસ વાય થશે. પછી ઇન્ટુ કરીને ચેન રૂલ પ્રમાણે હવે જે પાવરમાં છે એક્સ માઇનસ વાય એનું ડેરિવેટિવ કરીએ. તો પાવરમાં એક્સ માઇનસ વાયનું ડેરિવેટિવ એટલે એક્સનું 1 થશે માઇનસ વાયનું ડીવાય બાય ડીએક્સ થશે. તો આ રીતે ઈ રેસ ટુ એક્સ માઇનસ વાયનું ડેરિવેટિવ થાય. નાવ ઈ રેસ ટુ એક્સ માઇનસ વાયને બ્રેકેટમાં અંદર મલ્ટીપ્લાય કરીએ, બરાબર. સો ઈ રેસ ટુ એક્સ માઇનસ વાય માઇનસ ઈ રેસ ટુ એક્સ માઇનસ વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. હવે લેફ્ટ સાઈડ ડીવાય બાય ડીએક્સ વાળું ટર્મ અને રાઈટ સાઈડમાંથી ડીવાય બાય ડીએક્સ વાળું ટર્મ લેફ્ટમાં લઈ આવીશું, બરાબર. એટલે એક જગ્યાએ ડીવાય બાય ડીએક્સ વાળા ટર્મ ભેગા કરીશું એન્ડ ટેકિંગ ડીવાય બાય ડીએક્સ કોમન. તો એક્સ ડીવાય બાય ડીએક્સ છે એમાંથી ડીવાય બાય ડીએક્સ કોમન કાઢ્યું અને આ જે રાઈટ સાઈડનું ટર્મ છે એ લેફ્ટમાં લાવીશું એટલે આ માઇનસ છે તો પ્લસ થઈ જશે અને ઈ રેસ ટુ એક્સ માઇનસ વાય બ્રેકેટમાં ડીવાય બાય ડીએક્સ ટેકિંગ કોમન એટલે એક્સ પ્લસ ઈ રેસ ટુ એક્સ માઇનસ વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ, હવે આ વાય જે છે લેફ્ટમાં એ રાઈટ સાઈડ જતું રહેશે. સો રાઈટ સાઈડમાં ઈ રેસ ટુ એક્સ માઇનસ વાય, બરાબર. આ ટર્મને તમે લેફ્ટમાં લઈ ગયા અને વાયને તમે રાઈટમાં લાવ્યા, ઇન્ટરચેન્જ કર્યા. હવે ડીવાય બાય ડીએક્સની સાથે જે મલ્ટિપ્લિકેશનમાં છે એ ડિવિઝનમાં જતું રહેશે. સો ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ માઇનસ વાય અપોનમાં આ બ્રેકેટ આખું આવી જશે એટલે એક્સ પ્લસ ઈ રેસ ટુ એક્સ માઇનસ વાય, બરાબર. હવે ક્વેશ્ચનમાં આપણને ઈ રેસ ટુ એક્સ માઇનસ વાય, જો ક્વેશ્ચનમાં ઈ રેસ ટુ એક્સ માઇનસ વાયની વેલ્યુ એક્સ માઇનસ વાય છે, એક્સ ઇન્ટુ વાય છે, સોરી, ઈ રેસ ટુ એક્સ માઇનસ વાયની વેલ્યુ એક્સ વાય છે. એટલે જ્યાં જ્યાં ઈ રેસ ટુ એક્સ માઇનસ વાય હોય ત્યાં એક્સ વાય મૂકી દેવાના. સો પુટિંગ વેલ્યુ ઓફ ઈ રેસ ટુ એક્સ માઇનસ વાય. હવે જો આજે આપણે ડીવાય બાય ડીએક્સ શોધ્યું એમાં ઈ રેસ ટુ એક્સ માઇનસ વાયની જગ્યાએ એક્સ વાય આવી જશે, માઇનસ એક્સ વાય માઇનસ વાય અપોન ડિનોમિનેટરમાં એક્સ પ્લસ એક્સ વાય. હવે ન્યુમરેટરમાંથી વાય કોમન નીકળશે, ડિનોમિનેટરમાંથી એક્સ કોમન નીકળશે. સો વાય ઇન્ટુ એક્સ માઇનસ 1 અપોન એક્સ ઇન્ટુ 1 પ્લસ વાય. તો આ એનો એક આન્સર આવે છે. ધીસ ઇઝ ફર્સ્ટ મેથડ. હવે સેકન્ડ મેથડની વાત કરીએ.
our question is x into y equal to e raised to x minus y. તો ડાયરેક્ટ ડેરિવેટિવ ના કરીએ, એની જગ્યાએ આપણે log લઈએ તો પણ ચાલે. સો ટેકિંગ log on both sides, સો log xy equal to, હવે e raised to x minus y ની આગળ log આવશે તો e નો પાવર logની આગળ જતો રહેશે, એટલે x minus y into log e. બરાબર. પછી log xy છે, logની પ્રોપર્ટીમાં એકોર્ડિંગ ટુ log પ્રોપર્ટી જે મલ્ટિપ્લિકેશન હોય તો એડિશનમાં કન્વર્ટ થઈ જાય. સો log x પ્લસ log y ઇક્વલ ટુ, હવે log એની વેલ્યુ 1 કહેવાય. સો x માઇનસ વાય, રાઇટ સાઈડમાં ખાલી x માઇનસ વાય રહેશે. નાવ ટેકિંગ ડેરિવેટિવ ઓન બોથ સાઇડ્સ, તો log x નું ડેરિવેટિવ 1/x થશે. પછી log y નું ડેરિવેટિવ 1/y dy by dx ઇક્વલ ટુ, રાઇટ સાઈડ x નું ડેરિવેટિવ 1 માઇનસ y નું ડેરિવેટિવ dy by dx. બરાબર. હવે રાઇટ સાઈડથી dy by dx ની ટર્મ જે છે લેફ્ટમાં લઈ જઈશ અને આ 1/x જે છે રાઇટમાં લઈ જઈશ, ઇન્ટરચેન્જ કરી દઈશું. સો એન્ડ દેન ટેકિંગ dy by dx કોમન, એટલે 1/y પ્લસ 1 ઇન્ટુ dy by dx ઇક્વલ ટુ 1 માઇનસ 1/x. આ 1/x રાઇટ સાઈડ જશે એટલે 1 માઇનસ 1/x થશે. હવે dy by dx જોડે જે મલ્ટિપ્લિકેશનમાં છે ડિવિઝનમાં જતું રહેશે. સો dy by dx ઇક્વલ ટુ 1 માઇનસ 1/x અપોન 1 પ્લસ 1/y. નાવ ટેકિંગ LCM, તો ન્યુમરેટરમાં x 1 જોડે મલ્ટીપ્લાય થાય એટલે x માઇનસ 1 અપોન x માઇનસ 1 અપોન x. તો અપોન જે x છે એટલે ડિનોમિનેટરમાં x છે નીચે જતો રહ્યો x LCMનો, અને ડિનોમિનેટરની જે વેલ્યુ છે એમાં આપણે LCM લઈએ એટલે y પ્લસ 1 અપોન y. તો એનો નીચેની વેલ્યુનો y ડિનોમિનેટર ઉપર આવશે, ડિનોમિનેટર ઓફ ડિનોમિનેટર એટલે ઉપર જતું રહેશે, એટલે y ઉપર જતા રહે. સો ફાઇનલી આન્સર x માઇનસ y ઇન્ટુ y અપોન y પ્લસ 1 ઇન્ટુ x. આ આપણું dy by dx મળે છે. બે મેથડથી જવાબ એનો એ જ આવશે. બરાબર. જો આ ફર્સ્ટ મેથડથી આવ્યો આન્સર y ઇન્ટુ x માઇનસ y અપોન x ઇન્ટુ 1 પ્લસ y, એ જ રીતે સેકન્ડ મેથડથી પણ આન્સર એનો એ જ આવ્યો. સો this type of sum can be solved by one or two methods. Now let us solve question 16 of exercise. હવે given function fx equal to 1 plus x into 1 plus x square into 1 plus x is to 4 into 1 plus x is to 8 આપ્યું છે. તો right side there are 4 terms in multiplication. તો to make it easy, to make derivative solve કરવાનું easy પડે એટલા માટે આપણે log લઈશું. સો log, taking log on both sides, એટલે જો બે બાજુ log લઈએ છે, log fx equal to આ આખા ટર્મનું log આવશે. બરાબર. નાવ એકોર્ડિંગ ટુ અ પ્રોપર્ટી ઓફ log xy ઇક્વલ ટુ log x પ્લસ log y. બરાબર. તો બે ટર્મ્સ મલ્ટિપ્લિકેશનમાં હોય અથવા 4 ટર્મ્સ મલ્ટિપ્લિકેશનમાં હોય તો logની એડિશન પ્રોપર્ટી એપ્લાય થાય. તો 4 ટર્મ્સ એડિશનમાં આવી જશે. log 1 પ્લસ x પ્લસ log 1 પ્લસ x સ્ક્વેર પ્લસ log 1 પ્લસ x is to 4 પ્લસ log 1 પ્લસ x is to 8. Now taking derivative on both sides, તો log fx નું ડેરિવેટિવ પહેલા કરીએ. તો log x નું 1/x થાય છે, એ રીતે log fx નું 1/fx થશે ઇન્ટુ, હવે fx નું ડેરિવેટિવ f dash x થશે ઇક્વલ ટુ, હવે બીજી બાજુ log 1 પ્લસ x નું 1 અપોન 1 પ્લસ x થશે, પછી log 1 પ્લસ x સ્ક્વેરનું 1 અપોન 1 પ્લસ x સ્ક્વેર થશે ઇન્ટુ x સ્ક્વેરનું 2x થઈ જશે, પ્લસ ત્રીજા ટર્મમાં પણ એ જ રીતે 1 અપોન 1 પ્લસ x is to 4 ઇન્ટુ x is to 4 નું ડેરિવેટિવ 4x ક્યુબ, પ્લસ પછી ફોર્થ ટર્મમાં પણ એ રીતે 1 અપોન 1 પ્લસ x is to 8 ઇન્ટુ
x⁸ નું ડેરિવેટિવ 8x⁷7. હવે લેફ્ટ સાઈડ 1/fx છે f' ની જોડે મલ્ટિપ્લિકેશનમાં, તો આ fx નીચે છે બીજી બાજુ જાય એટલે ઉપર આવી જાય. સો f' ઇક્વલ ટુ fx ઇન્ટુ પછી રાઈટ સાઈડનું આખું જે છે એ બ્રેકેટમાં આવી જાય. બરાબર. નાવ સો ધીસ ઇઝ અવર ફાઇનલ આન્સર. જે ગિવન ફંક્શન હતું એનું ડેરિવેટિવ તમે શોધી નાખ્યું, બટ નાવ વી આર સપોઝ ટુ ફાઇન્ડ f'1, એટલે એક્સની વેલ્યુ 1 લેવાની છે. ડેરિવેટિવ એટ x ઇક્વલ ટુ 1 વી આર સપોઝ ટુ ફાઇન્ડ. સો f'1 ઇક્વલ ટુ, હવે જે fx છે fxની વેલ્યુ તો તમને ખબર જ છે, ક્વેશ્ચનમાં આપેલું છે. આ આખું fx છે, ત્યાં દરેક જગ્યાએ x ની જગ્યાએ 1 મૂકી દઈએ તો આ 1 + 1 2 થઈ જશે. 1 + 1 2, 1 + 1 2, 1 + 1 2, એટલે 2 × 2 × 2 × 2 4 ટાઈમ્સ 2 આવશે. બરાબર. અને એ જ રીતે એની સાથે પછી આ fxની જોડે જે બ્રેકેટ છે એમાં દરેક જગ્યાએ xની વેલ્યુ 1 મૂકી દઈએ તો 1/1 + 1 એટલે 2, પછી 2/2, 4/2, 8/2 આવશે. હવે 2 ને 4 ટાઈમ્સ મલ્ટીપ્લાય કરીએ એટલે 16 થશે. અને આ બ્રેકેટમાં સેમ ડિનોમિનેટર છે એટલે ડાયરેક્ટ એડિશન 8 + 4 12 + 2 14 + 1 15 થઈ ગયા, 15/2. બરાબર. સો નાવ 16/2 એટલે 8, 8 × 15 એટલે 120. સો ધીસ ઇઝ અવર ફાઇનલ આન્સર. f'1 ની વેલ્યુ 120 આવે. નાવ લેટ અસ ડિસ્કસ 18th ક્વેશ્ચન. 17th ક્વેશ્ચન તમે જાતે ટ્રાય કરો. 18th ક્વેશ્ચન આપણે જોઈએ. Now in 18th question we are supposed to find derivative of UVW. બરાબર. તો આપણે પ્રૂવ કરવાનું છે કે UVW નું ડેરિવેટિવ આ થાય. તો જો UVW મલ્ટિપ્લિકેશનમાં હોય, 3 વસ્તુ મલ્ટિપ્લિકેશનમાં છે. સો એપ્લાઇંગ મલ્ટિપ્લિકેશન રૂલ ઓફ ડેરિવેટિવ, એટલે પહેલાં યુનું ડેરિવેટિવ કરીએ એટલે VW એઝ ઇટ ઇઝ રહેશે. બરાબર. પછી વીનું ડેરિવેટિવ કરીએ ત્યારે UW એઝ ઇટ ઇઝ રહેશે, પ્લસ ડબલ્યુનું ડેરિવેટિવ કરીએ ત્યારે UV એઝ ઇટ ઇઝ રહેશે. સો આ રીતે આપણે સ્ટેપ લખ્યું. બસ. તો આ જે આવ્યું દેટ ઇઝ ઓલરેડી પ્રૂવડ. આપણે જે પ્રૂવ કરવું છે એ આવી ગયું. આ ડાયરેક્ટ મેથડ થઈ. નાવ ધેર ઇઝ વન અનધર મેથડ ઓલ્સો, અને ક્વેશ્ચનમાં કહ્યું જ છે કે બાય યુઝિંગ લોગ યુઝ કરીને પણ તમે ફાઇન્ડ કરો. તો હવે લોગ યુઝ કરીને કેવી રીતે થાય એ જોઈએ. તો જો ફર્સ્ટ વિલ ટેક y ઇક્વલ ટુ UVW. બરાબર. જે ગિવન ફંક્શન છે એને ઇક્વલ ટુ y લખ્યું. નાવ ટેકિંગ log ઓન બોથ સાઇડ્સ, એટલે log y ઇક્વલ ટુ log UVW થશે. પછી આ લોગનું મલ્ટિપ્લિકેશન રૂલ જે છે એડિશનમાં ફેરવાઈ જશે. સો log u + log v + log w એકોર્ડિંગ ટુ log પ્રોપર્ટી. નાવ ટેકિંગ ડેરિવેટિવ ઓન બોથ સાઇડ્સ, તો log y નું ડેરિવેટિવ કરીએ 1/y/dx ઇક્વલ ટુ log u નું ડેરિવેટિવ કરીએ તો 1/u dv/dx પ્લસ log v નું ડેરિવેટિવ 1/v dv/dx પ્લસ log w નું ડેરિવેટિવ 1/w ઇન્ટુ dw/dx. હવે લેફ્ટ સાઈડમાં આ જે 1/y છે મલ્ટિપ્લિકેશનમાં, તો y નીચે છે એ બીજી બાજુ જાય એટલે ઉપર આવી જાય. તો y ઉપર ગતા રહ્યા અને yની જે વેલ્યુ હતી એ મૂકી દીધી UVW, અને આ બ્રેકેટ એઝ ઇટ ઇઝ, આ બધું ટર્મ જે છે એ બ્રેકેટમાં જતું રહેશે. અને આ નીચેનો y ઉપર આવી ગયો અને એની વેલ્યુ મૂકી દીધી. હવે UVW ને બ્રેકેટની અંદર મલ્ટીપ્લાય કરીએ દરેક ટર્મ સાથે, તો ફર્સ્ટ ટર્મમાં
યુ કેન્સલ થશે એટલે VW dU/dx આવશે. પછી સેકન્ડ ટર્મમાં V કેન્સલ થશે એટલે UW dV/dx પ્લસ થર્ડ ટર્મમાં W કેન્સલ થશે એટલે UV dW/dx. સો હેન્સ ધીસ રિઝલ્ટ ઇઝ પ્રૂવડ. આપણે જે પ્રૂવ કરવું છે એ આવી ગયું. સો ઇન ધીસ વે વી કેન સોલ્વ by applying logarithm. So here we have completed exercise 5.5. Now in next video we'll continue to solve exercise 5.6. Thank you.